નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. નવલી નવરાત્રીનો આજે બુધવારે છેલ્લો દિવસ છે. આવતીકાલે ગુરુવારે દશેરા છે. દશેરાને દિવસે ગુજરાતીઓ જલેબી અને ફાફડાની જયાફત ઉડાડતા હોય છે, જેને લઈને જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ અને ફરસાણના સ્ટોલ શરૂ થઈ ગયા છે. દરમિયાન જૂનાગઢ દાણાપીઠ વેપારી એસોસિએશનના સેક્રેટરી નિતેશ સાંગલાણીએ જણાવ્યું હતું કે દશેરાને લઈને જૂનાગઢીઓ 50 લાખથી વધુના જલેબી અને ફાફડાની જયાફત ઉડાડશે. જ્યારે જૂનાગઢ મીઠાઈ અને ફરસાણ વેપારી એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે આ વર્ષે વેચાણમાં 50% જેટલો ઘટાડો રહેશે. છેલ્લા 4 દિવસથી વરસાદી વાતાવરણ હોવાને કારણે વેચાણ ઘટશે. જૂનાગઢના દીપાંજલિ 2 વિસ્તારમાં પાણીની લાઈન નાખવા માટે રોડ ખોદવામાં આવ્યો હતો. ત્યારબાદ યોગ્ય રીતે બુરાણ કરવામાં આવ્યું ન હતું, જેને કારણે વરસાદ આવતાની સાથે જ માટી બેસી ગઈ હતી અને રસ્તા ઉપર મસ મોટા ખાડા પડી ગયા હતા. આ ખાડામાં પશુ માટે પાલો ભરીને જતો ટ્રક ફસાઈ ગયો હતો, જેને કારણે ટ્રક ચાલકને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રક ચાલકે જણાવ્યું હતું કે 2 કલાકથી ટ્રકને બહાર કાઢવા માટે મહેનત કરાઈ રહી છે. જો ટ્રક નહીં નીકળે તો જેસીબીની મદદ લેવી પડશે. જૂનાગઢ શહેરમાં વિવિધ વિકાસ કામ માટે ખોદકામ થઈ રહ્યા છે, પરંતુ ખોદકામ કર્યા બાદ રસ્તાનું યોગ્ય રીતે લેવલિંગ કરવામાં આવતું નથી, જેને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. આવી સ્થિતિ મધુરમમાં આવેલ નાગરિક બેંક સોસાયટીની છે. અહીં પણ ખોદકામ કર્યા બાદ ખાડાનું યોગ્ય રીતે લેવલિંગ કરવામાં નથી આવ્યું, જેને કારણે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના સૌને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવ્યા પછી પણ લોકો ગારો અને કીચડ ખૂંદવા માટે મજબૂર બન્યા છે. જૂનાગઢના મોતીબાગ નજીક આવેલ લાલ ડિલક્સ પાનની દુકાન પાસે જ સ્પીડ બ્રેકર આવેલું છે. આ સ્પીડ બ્રેકર ઉતરતા અડધા રોડ જેવડો મસ્ત મોટો ખાડો પડી ગયો છે, જેને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ ખાડાને કારણે વાહન પલટી મારી જવાની સંભાવના પણ વધી ગઈ છે. ત્યારે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા જ સ્પીડ બ્રેકર ઉતરતા જ પડેલા આ ખાડાને રિપેર કરવો ખૂબ જરૂરી છે. આ વિસ્તારમાં અનેક સ્કૂલો આવેલી છે, જેના વિદ્યાર્થીઓને લાવવા અને લઈ જવા માટે વાહનો પસાર થતા હોય છે. ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ 2 વ્હીલ લઈને પણ જતા હોય છે. સ્પીડ બ્રેકર ઉતરતા જ આવતા ખાડાને કારણે મોટો ઝટકો લાગતા 2 વ્હીલર વાહન ચાલકનું બેલેન્સ ખોરવાઈ જાય છે, જ્યારે ખાડાને કારણે 4 વ્હીલ સહિતના વાહનો પણ પલટી મારી જવાની સંભાવના વધી છે. જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિર નજીક આવેલા લોહાણા મહાજન વિદ્યાર્થી ભવનનો રવેશ મંગળવારની રાત્રિના ધડાકાભેર તૂટી પડ્યો હતો. સદનસીબે લોકોની અવરજવર ન હોવાથી જાનહાનિ થઈ ન હતી. નડિયાદ ખાતે યોજાયેલ અંડર 17 તીરંદાજી સ્પર્ધામાં જૂનાગઢના સ્પર્ધકે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 69માં શાળાકીય રમત મહોત્સવ 2025 અંતર્ગત કરાયું હતું. હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટર નડિયાદ ખાતે યોજાયેલ અંડર 17 ઇન્ડિયન રાઉન્ડ હરીફાઈમાં 92 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમની સાથે હરીફાઈ કરી જૂનાગઢના 16 વર્ષીય ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા જેઠવા પ્રિયવ્રત મનીષ કુમારે 720 પોઈન્ટમાંથી 671 પોઈન્ટ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને ગોલ્ડ મેડલ મેળવેલ છે. જૂનાગઢના દાતાર રોડ પરથી 1.14 લાખના ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો ઝડપાયો છે. એસઓજી પીઆઈ જે પટેલે જણાવ્યું હતું કે બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડી એક શખ્સને ઝડપી લીધો છે. ઝડપાયેલા શખ્સનું નામ બાકીરભાઈ અસગર અલી ભગત છે. 53 વર્ષીય આ શખ્સ સંઘાડિયા બજાર ઊંધીવાડા મસ્જિદ નજીકનો રહેવાસી છે. આ ફટાકડાના જથ્થાનું માનવ જિંદગીમાં જોખમાય તે રીતે ફાયર સેફટીના કોઈ પણ સાધનો રાખ્યા વગર ગેરકાયદેસર રીતે વેચાણ થતું હતું, જેથી ફટાકડાનો જથ્થો કબજે કરી અને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.